તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજે વાત કરીએ તો આજે ખાસ કરીને વાર થયો છે શનિવાર અને 13 તારીખ છે, ત્યારે હવે શનિ અને રવિ ગુજરાત રાજ્ય માટે ભારે રહેશે। નવા વરસાદના રાઉન્ડને લઈને નવી આગાહીઓ સામે આવી ગઈ છે। જોઈ લો મિત્રો, ગુજરાત રાજ્યની નીચે જે આ મહારાષ્ટ્રનો આખો આ પટ્ટો છે ત્યાં મિત્રો સિસ્ટમનો ઘેરાવ બની ગયો છે અને હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે સીધી આ રીતની ગુજરાત ઉપર આવવાની તૈયારીમાં છે। ત્યારે આજે મિત્રો નક્ષત્ર પણ બદલાઈ ગયું છે, ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હવે આ નક્ષત્રની અંદર આગામી દિવસો જે છે તે ભારે રહેવાના એંધાણ છે, કારણ કે લાઈવ વાદળો મિત્રો તમને દેખાડી દો। મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આપણું ગુજરાત ક્યાં આવેલું છે, તો અહીંયા ગુજરાત આવેલું છે અને અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ નથી, પરંતુ નીચેના ભાગમાં જોશો તો મિત્રો મહારાષ્ટ્રનો જે આખો આ પટ્ટો છે ને આખો મિત્રો આ ભાગ છે, અહીંયા મિત્રો જોઈ લો તો નાની 3 મોટી સિસ્ટમ એક્ટિવેટ છે જે સીધી હવે આ રીતની ગુજરાત રાજ્ય તરફ ચારો દિશા તરફથી આવશે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર જે છે તે હવે મિત્રો શનિ રવિની અંદર વધવાનું છે, તેના માટે પણ તૈયાર રહેજો। અને બીજા નંબર ઉપર તમને મિત્રો અહીંયા દેખાડી દે તો સેટેલાઇટના માધ્યમથી પણ લાઈવ દેખાઈ રહી છે જે સિસ્ટમ, તેના વિશે તમને દેખાડીએ તો મિત્રો જોઈ લો અહીંયા આપણું ગુજરાત છે અને ગુજરાતની નીચે ફરી એકવાર જોઈ લો તો આખો આ બંગાળની ખાડીથી લઈને આ ભાગ છે નીચે દક્ષિણીય ભારતનો, ત્યાં મિત્રો આ મોટી સિસ્ટમ મજબૂત લો પ્રેશર બનેલું છે, તેને લઈને આગામી 24 થી 25 કલાકની અંદર જે છે તે હવે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે। આજે મિત્રો વાત કરીએ તો આજે 13 તારીખ છે અને શનિવાર થયો છે, ત્યારે આજે મિત્રો સાંજે જે છે તે હવે નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જવાની છે અને ઉત્તરા નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હવે પછીની કલાકો જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે ગુજરાત રાજ્યમાં કયા ભાગોમાં કયા જિલ્લાઓમાં આજે કેટલો વરસાદ આવશે અને આજે સાંજ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે એ બધી જ માહિતી આપણે તમને જણાવીશું અને આવતીકાલનો દિવસ એટલે કે રવિવાર પણ કેવો જવાનો છે એના વિશે પણ તમને માહિતી જે છે તે મિત્રો આપવામાં આવશે આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો એ પણ મિત્રો કરી લેજો, જેથી કરીને તમને મિત્રો દરરોજના હવામાન સમાચાર જે છે તે આ ચેનલના માધ્યમથી દરરોજ મળી જાય। તો વિડીયોમાં મિત્રો ક્રમશઃ આગળ વધીશું। સૌથી પહેલા જે છે તે મેં તમને સિસ્ટમ વિશે સમજાવ્યું, ત્યાર પછી હવે કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે, હવામાન ખાતાની અપડેટ સામે આવી રહી છે, એલર્ટો સામે આવી રહ્યા છે, તેના વિશે વાત કરીએ। ત્યાર પછી આગળ હું તમને એક ગામ અને એક જિલ્લાનું નામ લઈને જણાવવાનો છું કે કયા ભાગની અંદર આજે કેટલા વરસાદની જે છે તે મિત્રો આગાહી રહેશે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે મિત્રો જાણી લઈએ કે જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે। પહેલા તો જોઈએ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં અને કેટલો વરસાદ રહ્યો છે તેની માહિતી તમને લાઈવ આપીએ। તો મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ગઈકાલે જે છે તે 12 તારીખ હતી અને શુક્રવાર હતો, ત્યારે શુક્રવારે પણ સારો વરસાદ નોંધાયો છે અને શનિવારે વહેલી સવારે પણ મિત્રો સારા એવા વરસાદો ગુજરાતમાં પડ્યા છે, એટલે કે હવે નવા વરસાદના રાઉન્ડની જે છે તે મિત્રો તૈયારીઓ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે। અમુક ભાગોમાં વરસાદો પણ જે છે તે મિત્રો હવે શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે જાણીએ તો મિત્રો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમરેલીથી લઈને જામનગર, ભાવનગર અને ગીર સોમનાથ આ 4 જિલ્લામાં ગઈકાલે સારો એવો પવન સાથેનો ભારે વરસાદ પડ્યો છે અને હવે આ સિસ્ટમ આજે ફેલાઈ જવાની છે અને આવતીકાલથી તો વિધિગત રીતે ચોમાસાનો રાઉન્ડ નવો શરૂ થશે। 14 તારીખ છે આવતીકાલે અને રવિવાર છે, તો રવિવારથી મિત્રો જે છે તે તમને ઉત્તરા નક્ષત્ર જે આજે બેઠ્યું તેની રીતસરનું તાંડવ શરૂ થઈ જવાનું છે અને નવો જે રાઉન્ડ ચાલશે મિત્રો 19 તારીખ સુધી ચાલવાનો છે અને ક્યાં સુધી ચાલશે, કયા જિલ્લા માટે ભારે રહેશે, બધી માહિતી આપણે આગળ જાણીએ। તો જોઈ લો મિત્રો હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે તો તમને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી હવે આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપી દેવામાં આવી છે। ત્યારે ખાસ કરીને મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ન જવાની સૂચના છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવો તેવું જણાવી દેવામાં આવ્યું છે। 14 સપ્ટેમ્બરથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તેના માટે 5 જિલ્લાઓમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા। આજ માટે મિત્રો વાત કરીએ તો રાજ્યભરમાં ભારે વરસાદને કારણે કોઈ આગાહી કરવામાં નથી આવી, કારણ કે આજે રાત્રિથી સિસ્ટમની અસર શરૂ થવાની છે 13 તારીખની અને 14 તારીખ એટલે કે રવિવારથી જે છે તે મિત્રો આ સિસ્ટમનો ખેલ ગુજરાતમાં શરૂ થઈ જશે, જે લઈને સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી આ 5 જિલ્લા જે દક્ષિણ ગુજરાતના છે તેની ઉપર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ભારે વરસાદને લઈને અને માત્ર આ ભાગોને આ સિસ્ટમ જે છે તે મિત્રો ધીમે ધીમે ફેલાઈ જશે અને બધા જ ભાગોમાં અસર કરશે। અત્યારે મિત્રો લાઈવ દેખાડી આ સિસ્ટમ ક્યાં છે તો તમે જોઈ લો આ નાસિક લાગુના જે ભાગો છે તેની સાથે મિત્રો બીજા પણ વિસ્તારો જોઈ લો તો નાસિક અને જે મુંબઈ લાગુના વિસ્તાર છે આ બધા ભાગો સુધી મિત્રો આ સિસ્ટમ પહોંચી ચૂકી છે। નાગપુર અને મહારાષ્ટ્ર લાગુના જે પણ વિસ્તારો છે હવે આ સિસ્ટમ મિત્રો આ રીતની ઉપર ચડશે અને ગુજરાત તરફ પણ ધીમે ધીમે આગળ વધશે। આ જો મિત્રો અવકાશમાંથી ફોટો લેવામાં આવ્યો છે વાદળોનો
આ રેન્જ ઉપર આપણું ગુજરાત અહીંયા સર્કલ કર્યું ત્યાં આવેલું છે અને અત્યારે જોશો તો ગુજરાતની આસપાસ બધે જ મિત્રો જોઈ લો આ વ્હાઇટ કલરના જે કાળા ડિબાંગ વાદળો છે તે બની રહ્યા છે અને હવે સીધા વાદળો ગુજરાત ઉપર આવશે એટલે ગુજરાતમાં આપોઆપ વરસાદની ભારે સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે। તેની સિવાય મિત્રો જોઈ લો તો આ એક સૌથી મહત્વનો ફોટો છે જેમાં તમને બધી જ સિસ્ટમો દેખાઈ જશે ભારત દેશ ઉપર। આ મિત્રો ભારતનો નકશો છે, અહીંયા માર્ક આઉટ કરી દઈએ તો મિત્રો જોઈ લો આ ભારતનો નકશો છે અને નકશાની અંદર મિત્રો જોઈએ કે કયા કયા ભાગોમાં કઈ કઈ સિસ્ટમો ચાલી રહી છે। તો અત્યારે સૌથી બે મોટી સિસ્ટમ છે, એક મિત્રો પાકિસ્તાનથી નીચે અરબ સાગરમાં ચાલી ગઈ તે અપર એર સર્ક્યુલેશન છે અને બીજા નંબર ઉપર અહીંયા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનેલું છે। તો આ લો પ્રેશરની અસર મિત્રો મહારાષ્ટ્ર સુધી થઈ રહી છે આજે જોઈ લો। હવે આ લો પ્રેશરની અસર આવતીકાલે ગુજરાત સુધી પણ પહોંચી જવાની છે, પરંતુ આ પાકિસ્તાનની નીચે અને અરબ સાગરમાં જે અપર એર સર્ક્યુલેશન છે તેની અસર આજે ગુજરાતમાં થવાની છે, જેને કારણે ગુજરાતમાં આજે અમુક ભાગોમાં જે છે તે મધ્યમથી ભારે વરસાદો પણ જોવા મળશે અને એ વરસાદો જે છે તે ભારે નહીં રહે કારણ કે સિસ્ટમ જે છે તે અત્યારે ગુજરાત ઉપર નથી આવતી, કાલે આવવાની છે, પરંતુ આજે અમુક ભાગોમાં કે જેમાં વાદળો જોવા મળી રહ્યા છે તો એ વાદળોને આધારે અમુક ભાગોમાં જે છે તે વરસાદ જોવા મળી શકે તેના વિશે માહિતી આપીશું। કયા જિલ્લામાં કેટલો વરસાદ રહેવાનો છે તેના વિશે પણ તમને માહિતી આપીશ અને ખાસ તો મિત્રો કેટલા ઇંચનો પણ આવી શકે એ પણ માહિતી જે છે તે ચાલો મિત્રો હવે આપણે એક પછી એક જાણીએ। સૌથી પહેલા મિત્રો જે છે તમને જણાવી દઈએ તો આવનારા 10 થી 12 દિવસનો વરસાદ જે છે તે ખાસ કરીને સારો એવો ગુજરાતમાં રહેવાનો છે કારણ કે જે આ નવો રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશે તમને ના ખ્યાલ હોય તો માહિતી આપી દઈએ તો જે આ નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે 14 તારીખથી અથવા તો કહી શકો કે આજે 13 તારીખની રાત્રિથી તે 19 તારીખ સુધી ચાલવાના એંધાણ છે અને આ રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ લાગુના વિસ્તારોમાં તો સારા એવા વરસાદ જેને તમે ગણી શકો કે 5-5, 6-6, 7-7 ઇંચના પણ વરસાદ જોવા મળી શકે અને મધ્ય ગુજરાતના જે પૂર્વીય ભાગો છે જેમ કે મહીસાગર, દાહોદ, પંચમહાલ આ બધા ભાગોમાં પણ મિત્રો જે છે તે સારા એવા વરસાદની આગાહી છે આ રાઉન્ડની અંદર, જેમાં તમને 5 ઇંચ લેવલનો વરસાદ પડતો જોવા મળશે। બાકી મિત્રો જેમ વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમ હું તમને દરરોજની માહિતી જે છે તે આપતો રહીશ, તો આ ચેનલ સાથે બનેલા રહેજો। ફિલહાલ અત્યારે મિત્રો આજની વાત કરીએ કે આજે ગુજરાત રાજ્યમાં વાદળોને જોતા શું લાગી રહ્યું છે, કયા ભાગોમાં ભારે વરસાદ જે છે તે નોંધાઈ શકે, તો ચાલો મિત્રો એની વાત કરીએ એક પછી એક ક્રમશઃ હવે જાણીએ। વાદળોને આધારે જ મિત્રો શરૂઆત કરીશું તો આઇકોન વેધર મોડેલ શું જણાવી રહ્યું છે, વાદળ કેવા બની રહ્યા છે તેના મુજબ હવે આગળ વધીએ તો જોઈ લો મિત્રો 14 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં જે છે તે વાદળો સારા એવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આજે પણ ગુજરાત રાજ્યમાં હાઈ લેવલના વાદળો જે છે તે બનેલા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે વાદળો મિત્રો દક્ષિણ ગુજરાતમાં છે તો ત્યાં જ વરસાદની સારી એવી આગાહી પણ રહેશે। આજે વાત કરીએ તો વાદળોને આધારે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તેની અપડેટ આપીએ તો લાઈવ અપડેટ મુજબ મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી, વ્યારા લાગુના વિસ્તારો, નવસારી, વલસાડ અને ડાંગ અને સાપુતારાના જે ભાગો છે તો આ ભાગો ઉપર જે છે તે મિત્રો આજે તમને મધ્યમથી ભારે વરસાદ નોંધાતા જોવા મળી શકે કારણ કે વાદળો જે છે તે અહીંયા સારા એવા આગળ વધીને આવી રહ્યા છે। ત્યાંથી મિત્રો આગળ વધી અને ત્યાંથી ઉપરના વિસ્તારો જોઈ લે તો જોઈ લો મિત્રો ત્યાં પણ જોઈ લો તો ભરૂચના વિસ્તાર, કોસંબા, બાંકાળના વિસ્તારો છે અને ઉપર જે અંકલેશ્વર લાગુના ભાગો છે તો એ બધા વિસ્તારોમાં પણ જે છે તે આપણને મધ્યમથી ભારે વરસાદો આજે વાદળોને કારણે જોવા મળી શકે। મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ લો તો હળવા છૂટા છવાયા વાદળો જે છે તે અમુક રેન્જમાં જોવા મળી રહ્યા છે અને આ વાદળો જે છે તે ગુજરાત રાજ્યમાં હળવા છૂટા છવાયા વરસાદો આજે શરૂ રાખશે, જેમ કે દાહોદ, ગોધરા, પંચમહાલ, અરવલ્લીના વિસ્તારો છે, મહીસાગર, ખેડા, લુણાવાડા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને જે વિરમગામ લાગુના વિસ્તારો છે તો આ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળોને કારણે મધ્યમથી હળવા વરસાદો આવી શકે। સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જોઈ લો અમુક જિલ્લામાં જે છે તે હાઈ લેવલના વાદળો બનેલા છે અને આ વાદળો જે છે તે ગુજરાત રાજ્યમાં આજે વરસાદ લઈને આવશે, જેમ કે એક પછી એક બધા જિલ્લાની વાત કરી લે તો સૌથી પહેલા ભાવનગર જિલ્લામાં હાઈ લેવલના વાદળો છે। જોઈ લો મિત્રો ભાવનગરની અંદર જે પાલીતાણા છે, વલભીપુરના વિસ્તાર છે, ગારિયાધાર, નીચે આવે તો મહુવા, અલંગ આ બધા વિસ્તારોની અંદર મિત્રો જોઈ લો વાદળ જે છે તે મિત્રો ફૂલ એક્ટિવિટી દર્શાવી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદો આવી શકે। બાકી જામનગરનો અને રાજકોટનો જે પટ્ટો છે આખો મિત્રો જ્યાં કાલાવાડ આવેલું છે અને ઝૂમ કરીને દેખાડીએ તો લાલપુર, ખંભાળિયા આવેલું છે દ્વારકાનું, આ બધા પંથકોની અંદર અને રાજકોટમાં પણ મિત્રો જોઈ લો તો ગોંડલ, ધોરાજી, ઉપલેટાની અંદર સારા એવા વરસાદો આજે પડી શકે છૂટાછવાયા વિસ્તારોમાં। જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની આજે આગાહી રહેશે, જેમાં સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારી, વિસાવદર, બગસરા, તુલસીશ્યામ, ગીર આ આખો પટ્ટો છે ત્યાં પણ મિત્રો જે છે તે વાદળો બની રહ્યા છે, જેથી આ ભાગોમાં પણ વરસાદ રહેશે। બાકીના જે સૌરાષ્ટ્રના ભાગો છે તમામ જેમ કે
બોટાદ જિલ્લો થઈ ગયો, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, દ્વારકા આ ભાગોમાં કોઈ મોટા વાદળ નથી, જેથી આ ભાગોમાં કોઈ મોટી વરસાદની આગાહી રહેશે નહીં. કચ્છમાં પણ જોઈ લો કોઈ મોટા વાદળો આજે બની રહ્યા નથી, જેથી કચ્છમાં પણ એટલા કંઈક મોટા વરસાદો આજે જોવા નહીં મળે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જે છે તે મહેસાણા, સાબરકાંઠામાં છૂટાછવાયા વાદળો છે, જેથી ત્યાં ઝાપટા બની શકે. બાકી ત્યાં પણ મિત્રો કોઈ મોટા વરસાદ અથવા વાદળો નથી, જેથી ત્યાં પણ આજે કોઈ ભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો રહેશે નહીં. તો મિત્રો આ માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યનું હવામાન આગામી 24 કલાકની અંદર કેવું જોવા મળવાનું છે. પરંતુ તમને જણાવીએ તો ગુજરાતમાં હવે જે છે તે વરસાદના સિસ્ટમ જે શરૂ થઈ છે તેનો વળાંક આવવાનો છે, અને હવે પછીની કલાકોમાં ગુજરાતનું વાતાવરણ અચાનક પલટાશે. જેમ કે મિત્રો આજે રાત્રિથી એટલે કે 13 તારીખની રાત્રિથી જે છે તે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે, અને આ રાઉન્ડ મિત્રો 14-15 તારીખથી જે છે તે રેગ્યુલર બનશે, કારણ કે આજે મિત્રો ઉત્તરા નક્ષત્ર બેસી ગયું છે, અને ઉત્તરાના નક્ષત્રના હવે મિત્રો જે વરસાદો જે છે તે મિત્રો આવતીકાલથી શરૂ થઈ જશે, અને આ વરસાદનો રાઉન્ડ 19 તારીખ સુધી મિત્રો ચાલવાનો છે. તો જેમ જેમ મિત્રો રાઉન્ડને લઈને નવી અપડેટ આવતી જશે એમ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. દરરોજ મિત્રો ક્યાં કેટલો વરસાદ પડશે એની માહિતી પણ આ ચેનલના માધ્યમથી અમે તમને આપતા રહીશું. તો અત્યારે હાલ તમારા ગામમાં કેવું વાતાવરણ છે, કેવો વરસાદ ચાલી રહ્યો છે, કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે, ત્યાર પછી આવતીકાલની અપડેટ લઈને આવતીકાલે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.